ઉનાળામાં દુધાળ પશુની ખાસ માવજત। વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુઓમાં હવામાન અલગ અલગ હોય છે તથા વાતાવરણના પરિબળો જેવા કે તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ અને પ્રકાર, સૂર્યપ્રકાશનો સમયગાળો અને તેની તીવ્રતા તથા હવાનું બંધારણ વગેરે પશુપાલન તથા પશુઓની ઉત્પાદકતા પર પ્રત્યક્ષ રીતે નોંધપાત્ર અસર કરે છે। કેટલાક પરિબળો જમીન, ઘાસચારા, વનસ્પતિ, પીવાના પાણી, રોગ પેદા કરતા જીવાણુઓ, રોગવાહક કીટકો જંતુઓ પણ પશુપાલનને અસર કરે છે। થતી અસરો 1. વાતાવરણના તાપમાનમાં વધારો થતાં ગાય ભેંસના દૈનિક ખોરાકમાં જથ્થા, પ્રમાણમાં ઘટાડો થાય છે। પશુએ ગ્રહણ કરેલો ખોરાક પાચનતંત્રમાં વધુ સમય સુધી રોકાય છે તથા પાચન ક્રિયા મંદ બને છે। 2. તાપમાન વધતા ગાયની ઓલાદ તથા તેમની ગરમી કે ઠંડી સહન કરવાની ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે। પશુઓમાં BST ના સ્ત્રાવ તથા લોહીમાં તેના પ્રમાણમાં ઘટાડો થવાને કારણે પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે। 3. ઉછરતા પશુઓની ખોરાક ગ્રહણ કરવાના પ્રમાણ, જથ્થામાં ઘટાડો, લોહીમાં ગ્રોથ તથા થાઇરોકિસનાંત, સ્ત્રાવોના સ્તરમાં ઘટાડો તથા વાતાવરણના વધુ તાપમાનની પ્રતિકૂળ અસરને કારણે તેમની વૃદ્ધિ ઓછી થાય છે। 4. તાપમાનમાં અતિશય વધારો થતાં જો રહેઠાણ દ્વારા પૂરતા પ્રમાણમાં રક્ષણ ન મળે તો તેમને શરીરના તાપમાનને જાળવવામાં મુશ્કેલી પડે છે અને શરીરનું તાપમાન વધે છે। 5. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ચરિયાણના ઘાસચારા, વનસ્પતિના પાંદડા પીળા પડે છે તથા ચીમડાઈ જાય છે। તેમાં રહેલ કેરોટીન નાશ પામે છે। 6. વાતાવરણમાં અથવા પશુ રહેઠાણ, કોડની હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ તથા અન્ય અનિચ્છનીય વાયુઓનું આરોગ્ય જોખમાય છે। દુધાળ પશુઓ પર માઠી અસર દૂર કરવા સાર સંભાળ તથા માવજત। 1. ઉનાળાના તાપમાન વધે ત્યારે છાપરા પર 1% મી. પૂળાનો પથરાવ કે પાણીના છંટકાવ કરવો। 2. ભેંસો સંકર ગાયોના સંપૂર્ણ શરીર પર પાણી છંટકાવ કરવાથી શારીરિક તાપમાનમાં ઘટાડો થાય છે તથા ખોરાકની પાચ્યતા વધતા ઉત્પાદકતા જળવાઈ રહે છે। 3. દૂધના પશુઓને જ્યારે પણ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે તેમને સ્વચ્છ અને રુચિકર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। 4. પશુ રહેઠાણમાં હવાના બંધારણની માઠી અસર દૂર કરવા પશુઓને છૂટા રાખીને નિભાવ કરવાની પદ્ધતિની ભલામણ કરવામાં આવેલ છે। 5. તીવ્ર ઉનાળાના સમયમાં રેશાયુક્ત ખાદ્ય પદાર્થનું પ્રમાણ ઘટાડી ચરબીયુક્ત પદાર્થનું પ્રમાણ વધારવું।